શું થયું છે? કેમ રિહાણી છો? કાંક વાત તો કરી, પણ કાંક વાત કર્યા વગરની ખબર પડશે શું થયું છે? કાંક આમ કાંક મોઢામાંથી ફાટ તો ખબર પડે એમ તને કહું. કીધા વગર ખબર પડશે? તમારી મમ્મી મારે 24 કલાક બાજા કરે છે. મમ્મી કે તું બાજા કરશું, તું કે મમ્મી બાજા કરે છે? તમારી મમ્મી મારે જ બાજા કરે. કઈ કામ કરવું નહીં, બધું કામ મેં કરાવરાવું. એટલે તું રિહાણી છે? હવે તો તારે રિહાવાનું શું લેવાનું છે? લેવાનું શું લેવાનું હોય? ઘર હોય ને ત્યાં બધું એવું હાલ્યા જ કરે. આમ હરકી બે, હું તને શું કહું, ઘર હોય ને ઘર ભર હોય ને બધું ઠામડા ભભડ્યા જ કરે. રિહાવાનું ન હોય એ આપણે મમ્મીને સમજાવી દેવું, તારી હારે નહીં બાજુ. હવે કાંઈ નહીં, કેટલી વાર સમજાવે તો જ બાજા કરે મારી હારે. કપડા ધોવા ગમે નહીં, લુગડા ધોવાય કે હું વાસણ કરા તો હું વાસણ તો નહીં જ કરું, તો કામ શું કરવું? પછી તારા કરી નખાય. હોય તો આવા વાસણ ધોયા, આવા વાસણ ધોયા, આવા લુગડા ધોયા, એ તો તારા કરી નખાય. તે જ કરું છું. કે કામ વાળી આવે જ કરવા. એક કામ કર, હવે છે ને બધું જવા દે. કાંઈ મારે જવું નથી. આખર તો હું મારા મમ્મી પપ્પાને બોલાવીને બધું કહી જ દઉં. એ ના ના, એવું નથી કરવું આપણે. એવું જ કરવું છે. માણસો ન બોલાવે, આપણે ભૂંડા લાગી. ઘરે હોય ને ઘરની વાત ઘરમાં રખાય, પારકા ન કહેવાય. આ ઘરની વાત ઘરમાં રાખીને એટલે જેટલા વર્ષ નીકળ્યા છે, નકર તો કેદુની સોરે ન પડાઈ દીધી હોય. તારે તો એમ કને વધારવું છે એમ? મારે તો આખર વધારી જ દેવું છે. હવે જવા દે, એ નાની નાની વાતોમાં માથાકૂટ મેકી દેવાય. આપણે છે ને ઈ કે ને કે આનું આમ તો આમ, હા એ હા રખાય. હા રાખું છું, કોઈ સુખી નથી રહેવા દેતા. લોકો દ્વાજા કરે કસ ચાલુ જ રાખીશ તમારી મમ્મી. એટલે તારા બાદ તું બાજતું મને તો એવું લાગે છે. તારા વર્તન ઉપર તો મને એવું લાગે તું જ બાજતી. કાંઈ નહીં, હું તો હા ભોળી છું. ગાય જેવી. ગાય જેવી? ગાય જેવી? ગાયના દાંત જેવી? ગાય જેવી. ગાયના દાંત જેવા તમે છો. હવે એ બધું જવા દે, મને ભૂખ લાગી છે, બપોરે ખાધું નથી. હવે થોડુંક રસોઈ બનાય તો આપણે રાંધવાની. તમારી મમ્મી ક્યાં રાંધે? તમારી મમ્મી તમને બહુ હોજા લાગે છે ને? એ હું તને એમ કહું કે ભૂખ લાગી છે, આ બપોરે ખાધું નથી, અત્યારે ખાવું તો જોઈએ ને. ભૂખ લાગી, રાંધવું તો જો ને. મમ્મી પાસે ગયો, મમ્મી ના પાડી. એને કીધું તારી બાઈ ને કહે, તું કહે છે મમ્મી ને કહે. હવે મારે કઈ બાજુ જવું? એક કામ કરો, અત્યારે બહાર થી લઈ આવો. મમ્મી નહીં રાંધો તો મારી માય નહીં રાંધે. હવે મારે તો કુડી વચ્ચે હોપારી થઈ છે. પેલો હું કેવું કુડી વચ્ચે હોપારી થઈ છે. મારે કરવું હું તારું? હવે તું કે આમ નહીં કરું, મમ્મી કે આમ નહીં કરું. હવે હું કંટાળી, હું ક્યાં કાંઈથી ઉયો જવાનો છું? ત્યાં જાવ ને મને હારે લેતા જાય છે, બાકી હું કઈ રહેવાની જ નથી. એમાંય મારે 10 ને પાછું હારો આવે. કસ હું કંટાળી ગઈ છું. અને હાથે વધારે કરો ને તમારો આવ્યો છે. મારો શું કંટાળો આવ્યો છે? તમે કઈ બોલતા નથી કે મને બહાર લઈને જ જતા. એમ કે તારે બહાર જવું છે એમ? હરી ફરીને કે મને લઈને જાય. તારે બહાર જવું છે એમ કે? અહીંયા મા બાપ ભેગું તારે રહેવું નથી, કામ કરવું પડે ને, તને તકલીફ પડે છે. હા ત્યાં કામ કરો છો તો ગાડી હાલે છે, કોઈ આવે કામ વાળી કરવા? કામ કરવું નથી તમારે. મને ક્યાં લઈને જ જાવી એમ કહેવાય. અહીં રાખી ગામડામાં મને. તારે સિટીમાં જવું છે? સિટીમાં જવાનું હોય ને, છોકરાને ભણતર સુધરે. સિટીમાં આવ્યા છે આપણે રળવા મળવી. એટલે તું બાઈક છે એમ ને? હું એટલે બાંધું છું. તમારી મમ્મી બાંધે એટલે આપણે વયું જવું છે. ગાડી ફરી મમ્મી નો વાક કાઢે છે. વાક બધો તારો જ દેખાય છે મને તો. તમારો ને તમારી મમ્મી નો બે નો વાક છે. મારો કેનો વાક આવી ગયો પાછો? આવા નવા ખોટા ખોટા ઘરમાં ડખા ન કરાય, શાંતિથી રહેવાય ને. એક તો મને લાગે તને મગજ જ નથી. મગજ તો તમારે નથી, મારે તો બધું મગજ છે. મગજ દીખ્યા મગજ તો એટલે જ આવેલું છે. અને મગજ હતું તમે ક્યાં ને ક્યાં ઉલાળી નાખી દીધા હોત. બહુ કરી છે. હવે મારે હવે એમ થાય છે કે હું અહીંથી ક્યાંક આમ આગો વયો જાઉં. આઘા એટલે ક્યાં ને ક્યાં જાયજો. તમારી મમ્મી ને લેતા જાયજો. હવે તારે મનાવવાનું શું લેવું? રસોઈ બને હાલો. તને રીહ ઉતરી ગઈ હવે? કજી રીહ એમ નામ છે? નહીં, રીહ તો ઉતરશે જ નહીં. હાલ કામ. હા, ભાજી લઈ આવો. પાવભાજી લઈ આવો તો રીહ ઉતરી જાય ને. આજે પછી કાલથી પાછું રેગ્યુલર બધું રાંધવાનું બાંધવાનું શરૂ, બરોબર? આજે આપણે પાવભાજી ખાઈ નાખી એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. ભાજી વડાપાવ લેતા આવજો. જો પાછી વડાપાવ ની કરી વડાપાવ લેતા આવજો. કાન હાથે સમોસા લેતા આવજો. કાનુડા બહુ વડાપાવ, પાવભાજી માં સમોસા, સમોસામાં પછી વડાપાવ. એમાં એમ છે આપણે કેટલા બધા જણા છીએ, થોડું થોડું લાવી તો ખાવાની મજા આવે ને. બધું લેતો આજનું સમાધાન થઈ જાય ને પાકું? સમાધાન થઈ જ જાય ને. થઈ ગયું ને? પછી કાલ બધું રાબેતા મુજબ મમ્મી યાર બાંધવાનું નહીં. હા સારું કર્યું. આ તો રાંધવામાં થાવો બે બેસી ગયું. આપણા પાવભાજી વડાપાવ ને સમોસા લઈએ તો ખાવાની મજા કરશું.